ડેડિયાપાડામાં આવેલા સાગબારા તાલુકાના રણગુડા ગામે ખેતરમાં આવીને ઘાસચારો અજાણ્યા ઇસમો દ્વારા સળગાવી દેતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। તારીખ 6 માર્ચની સાંજે લગભગ 7 થી 8 વાગ્યાના ગાળામાં હરેશભાઈ વસાવાના ખેતર ખાતે કેટલાક શંકાસ્પદ લોકોએ અંદાજે ₹50,000 થી ₹60,000 જેટલા પાકને આગ લગાવી દીધી હોવાની ઘટના બની છે। આ બાબતે રાતોરાત સાગબારા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે, જેમાં શંકાસ્પદ લોકોના નંબર પણ રજૂ કરવામાં આવ્યા છે। ખેડૂત દ્વારા આ બાબતે પોલીસ તંત્રને નમ્ર વિનંતી કરી આ અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો આ ઘટનામાં સંડોવાયેલ હોય તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે થયેલ નુકસાનની ભરપાઈ મળે તેવી આ માંગ કરી છે। હું છું પ્રવીણ વસાવા, રહેવાનું રણબુડા ગામ। તમે જોઈ શકો છો ગઈકાલે રાતે આ ઘટના બની છે। મારે ઘાસની પૂળીઓ, ડાંગર ઘાસની પૂળીઓ જે ગઈકાલે રાત્રે 7:30 થી 8:20ના સમયગાળામાં સળગાવી દેવામાં આવી છે। જે પૂળીઓ છે એ લગભગ 35,000 પૂળીઓ છે, જેની હાલમાં કિંમત છે 60,000 થી 70,000। જેમાં અમે સાગબારા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે ને અમે શંકાસ્પદ વ્યક્તિઓ જે છે એમાં અમારા જૂના પંચ વચ્ચે પહેલાંથી જ થોડી ખેંચાખેંચી ચાલુ છે। અરજી થયેલ છે, જેમાં સમાધાની પણ આવેલ છે, છતાં પણ જેમાં પ્રદીપ વસાવા ને ભૂપેન્દ્રભાઈ ગેબાભાઈ જેવા શંકાસ્પદ વ્યક્તિઓ પર અમારો ઇશારો જઈ રહ્યો છે। એવા જ વ્યક્તિએ આ અમારું ડાંગરનું બધું નુકસાન કર્યું છે, ડાંગરના ચારાનું। જોહર સાથીઓ, નમસ્કાર। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।